નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। ગાંધીધામમાં આજે એક દુઃખદ માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી। નિમાયા હોટલ નજીક આવેલા સર્વિસ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અચાનક ટક્કર થતા એક યુવક રસ્તા પર પટકાયો હતો। તે જ સમયે પાછળથી આવી રહેલા ટ્રકે યુવકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી વિગતો મુજબ ગાંધીધામની નિમાયા હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થયા બાદ એક બાઇક સવાર નીચે પટકાયો હતો। આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે યુવકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। અકસ્માતની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા, જેના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક અવરોધ સર્જાયો હતો। ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। પીજીવીસીએલ દ્વારા કડક ડિસ્કનેક્શન ડ્રાઈવ અંતર્ગત ભચાઉમાં બાકી વીજ બિલની વસૂલાત માટે તંત્ર દ્વારા એક જ દિવસમાં 101 જોડાણો કાપવામાં આવ્યા હતા। ભચાઉ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ભચાઉ પેટા વિભાગીય કચેરી દ્વારા 2 ફેબ્રુઆરીના શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાની વસૂલાત અર્થે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ દરમિયાન વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભચાઉ શહેરના રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 101 વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા। ડ્રાઈવ દરમિયાન તંત્ર દ્વારા કુલ 31 લાખ જેવી માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી। વીજ જોડાણ કપાયા બાદ ગ્રાહકો પાસેથી કુલ 7,500નો રીકનેક્શન ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો। કચેરીના અધિકારીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ ઝુંબેશ માત્ર શહેર પૂરતી મર્યાદિત ન રહેતા ભચાઉ સબ ડિવિઝન હેઠળ આવતા તમામ ગામડાઓમાં પણ ફિઝિકલ ડિસ્કનેક્શન ડ્રાઈવ સઘન બનાવવામાં આવશે। પીજીવીસીએલ તંત્ર દ્વારા તમામ વીજ ગ્રાહકોને અપીલ કરી હતી કે પોતાના બાકી રહેતા વીજ લેણા તાત્કાલિક કચેરીએ જઈને અથવા ઓનલાઈન માધ્યમથી ભરી દેવા, સમયસર બિલ ભરીને વીજ જોડાણ કપાવવાની અગવડતાથી બચવું, વીજ જોડાણ કપાયા બાદ ભરવા પડતા વધારાના રીકનેક્શન ચાર્જના આર્થિક બોજથી બચવું। તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બાકી લેણા ધરાવતા કોઈ પણ ગ્રાહકને છોડવામાં આવશે નહીં, તેથી ગ્રાહકોને વહેલી તકે સહકાર આપી બિલની ચૂકવણી કરી દેવા જણાવ્યું છે। મુન્દ્રામાં તસ્કરોએ એક બંધ મકાનના તાળા તોડી અંદાજે 1,34,000 રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। હિંગળાજનગર વિસ્તારમાં રહેતા ચિરાગ મોરી જ્યારે પોતાના ઘરે તાળું મારી બહાર ગયા હતા, તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો। તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીના લોકરમાં રાખેલી સોનાની વીંટી, પેન્ડલ, નથની તથા સોનાની બુટ્ટીઓ સહિત ચાંદીના સાંકડા અને કંદોરાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। ભોગ બનનાર પરિવારે આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી પશુધનની ચોરીનો ભેદ ઉકેલી પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત કરી હતી। એલસીબી પીઆઈ એએમ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમીના આધારે ગુંદિયાળી ગામના હુસેન અહમદ સુમરા અને લુડિયા ગામના નુરમાબદ કલામ નોડેને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓએ ચોરી કરી હોવાની કબૂલાત આપતા તેમની પાસેથી 5 લાખની કિંમતનું મહિન્દ્રા કંપનીનું બોલેરો અને 50,000ની કિંમતની એક ભેંસ મળી કુલ 5,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। હાલ બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માંડવી મરીન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। નોંધનીય છે કે મોટા સલાયન રહેવાસી નરેશ જોગીએ અજાણ્યા ચોર ઇસમો દ્વારા દ્રબુડી આશ્રમ પાસે વાડામાં પ્રવેશ કરી ભેંસની ચોરી કરી હોવાની ફરિયાદ માંડવી મરીન પોલીસ મથકે નોંધાવી હતી। સોના અને ચાંદીના ભાવમાં જે રીતે અકલ્પનીય વધઘટ થઈ રહી છે, તેને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં ઝવેરી બજારમાં ભારે હડકંપ મચી ગયો છે। ગત સપ્તાહે કિંમતી ધાતુઓએ જ્યારે પોતાનું લાઈફ ટાઈમ હાઈ લેવલ પાર કર્યું હતું, ત્યારે રોકાણકારોમાં ઉત્સાહ હતો, પરંતુ ત્યારબાદ જે રીતે ભાવ ગગડ્યા છે, તેણે વેપારીઓ અને ગ્રાહકો બંનેને સ્તબ્ધ કરી દીધા છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીમાં કડાકા પર કડાકા જોવા મળ્યા હતા। ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલો ઘટાડો કચ્છના ઇતિહાસમાં અકલ્પનીય મનાઈ રહ્યો છે। કચ્છમાં હાલ લગ્નસરાની સિઝન પૂર બહારમાં ખીલી છે, છતાં સોના ચાંદીના શોરૂમમાં જોઈએ તેવી ગરાકી જોવા મળતી નથી। ભાવમાં સતત આવતી અસ્થિરતાને કારણે કચ્છવાસીઓ અત્યારે સોનાની ખરીદી કરવામાં ભારે ખચકાટ અનુભવી રહ્યા છે।
આ પરિસ્થિતિની સૌથી માઠી અસર ગરેણા બનાવતા સ્થાનિક કારીગરો પર પડી છે. વેપારીઓ ગ્રાહકોની વાટ જોઈ રહ્યા છે તો બીજી તરફ ઓર્ડરના અભાવે અનેક કારીગરો બેકાર બન્યા છે. ચીન અને અમેરિકા વચ્ચેની આર્થિક ખેંચતાણના પરિણામે બજારમાં આ મોટા ફેરફારો આવ્યા છે. તાજેતરમાં અમેરિકાની ફેડરલ રિઝર્વના અધિકારીઓની તપાસ અને ત્યાંના જ હેજ ફંડો દ્વારા મોટા પાયે કરવામાં આવેલા વેચાણને કારણે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર કરેક્શન આવ્યું છે. આ ઉપરાંત ચીન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસના માર્ગો ફરી ખોલવાની શક્યતાઓને પગલે કિંમતોમાં અંદાજે 60% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ભાવમાં થયેલા ઘટાડાની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે 24 કેરેટ સોનાનો ભાવ જે અગાઉ 19 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો તે હવે ઘટીને 15,50,000 રૂપિયાની આસપાસ સ્થિર થયો છે. તેવી જ રીતે ચાંદીનો ભાવ જે અગાઉ 3,90,000 રૂપિયા સુધી બોલાતો હતો તે હવે ઘટીને 2,50,000 રૂપિયા થઈ ગયો છે. કેન્દ્રીય બજેટ પૂર્વેથી શરૂ થયેલા ભયંકર કડાકા પાછળ અમેરિકાના રાજકીય ઘટનાક્રમ અને ડોલરનું મજબૂત થવું મુખ્ય કારણ મનાય છે. અમેરિકામાં ફેડ રિઝર્વના નવા ચેરમેન તરીકે કેવિન વાર્શની જાહેરાત થતાં જ ડોલર શક્તિશાળી બન્યો છે, જેની સીધી અસર સોના ચાંદી પર પડી છે. આ ઉપરાંત માર્કેટ નિષ્ણાંતો પણ માને છે કે ઊંચા ભાવે થયેલા પ્રોફિટ બુકિંગને કારણે પણ ભાવ નીચે આવ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલ બજારમાં ભારે ઉતાર ચઢાવની સ્થિતિ છે, તેથી રોકાણકારોએ ગભરાયા વગર ધીરજ રાખવી જોઈએ. રોકાણકારો માટે આ સમય તબક્કાવાર ખરીદી કરવાનો છે, કારણ કે સોનું ચાંદી એ લાંબા ગાળાની સુરક્ષિત મૂડી છે. હાલ પૂરતું બજાર સ્થિર ન થાય ત્યાં સુધી કચ્છના વેપારીઓ અને ગ્રાહકો થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે. રસ્તા પર વધતા અકસ્માતો અને તેમાં થતા માનવ જીવનના નુકસાનને અટકાવવા માટે દર વર્ષે જાન્યુઆરી માસને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ પણ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તેમજ કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી જાગૃતિને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા પણ મહત્વપૂર્ણ અને સક્રિય ભૂમિકા ભજવવામાં આવી હતી. માર્ગ સલામતી માસના અંતિમ દિવસે ભુજ શહેરમાં ટ્રાફિક સલામતીને કેન્દ્રમાં રાખીને વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમોનું પાલન કરો, સલામત રહો અને સીટ બેલ્ટ, હેલ્મેટ, જીવન રક્ષક જેવા પ્રેરણાદાયી સૂત્રો લખાયેલા ટેબ્લો અને કટઆઉટ સાથે હેલ્મેટ પહેરી ભાગીદારો રેલીમાં જોડાયા હતા. જાગૃતિ રેલીને નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન દ્વારા હરીઝંડી બતાવી પ્રસ્થાન અપાયું હતું. રેલીમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ, જિલ્લા ટ્રાફિક પીઆઈ, સિટી ટ્રાફિક પીએસઆઈ તેમજ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી ભુજ શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાં પસાર થઈ હતી. રેલી દરમિયાન વાહન ચાલકો અને નાગરિકોને હેલ્મેટ અને સીટ બેલ્ટના ફરજિયાત ઉપયોગ, નિર્ધારિત ઝડપ જાળવવી, ખોટી બાજુ વાહન ચલાવવાનું ટાળવું, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પોલીસ અને આરટીઓ અધિકારીઓ દ્વારા લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે સમજ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના માર્ગ અકસ્માતો માનવીય બેદરકારી અને ટ્રાફિક નિયમોની અવગણનાના કારણે સર્જાય છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સુરક્ષા સાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ગંભીર ઇજાઓ અને મૃત્યુના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો શક્ય છે. તેથી દરેક નાગરિકે પોતાની તથા અન્યની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. માર્ગ સલામતી માસ અંતર્ગત યોજાયેલા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો આવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માર્ગ સલામતી માત્ર સરકાર કે પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક વાહન ચાલક અને નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું પણ આ અવસરે રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમન અને ટ્રાફિક મેનેજમેન્ટ જે છે એ ફક્ત પ્રશાસન એટલે કે જેમાં ખાસ કરીને પોલીસ અને આરટીઓનું એકલામનું જ કામ નથી, પણ એ પ્રજા સાથેનો સહિયારો પ્રયાસ હોય તો જ એ સુચારુ રૂપે ટ્રાફિક નિયમન થઈ શકે છે. તો એ ટ્રાફિક નિયમન સુચારુ રૂપે થઈ શકે એ માટે દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એનું આયોજન કરવામાં આવેલું છે અને જેની આજે પૂર્ણાહુતિ છે. એટલે એ આખા માસ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ થઈ હોય એની પૂર્ણાહુતિ રૂપે આજે ભુજ શહેરમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને આરટીઓના સંયોજનથી
હેલ્મેટ રેલી, બાઇક રેલી, એમાં હેલ્મેટ અને બીજી બધી ટ્રાફિક રિલેટેડ જે અવેરનેસની જે બાબતો છે એની સાથેનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજાજનો પણ એમાં સામેલ થયેલા છે. હેલ્મેટ જે નથી પહેરતા એના માટે ખાસ આ સંદેશો છે કે હેલ્મેટ એ નિયમના પાલન કરતાં તમારી સેફટી માટે વધારે જરૂરી છે. એટલે પોતાની સેફટી, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે માર્ગ અકસ્માતથી, તો આપણે એવું જોઈએ છે કે વ્યક્તિનું મરણ થયું, પણ એ વ્યક્તિ તો મરણ થયું જ છે, એનો પરિવાર બરબાદ થાય છે અને એક નેશનલ લોસ થાય છે. કારણ કે એક વ્યક્તિ જે દેશના, રાષ્ટ્રના વિકાસમાં, ઉત્થાનમાં જે ભાગ ભજવી શકતી હતી, પણ અકસ્માતના અકાળે મોતના લીધે એમાં યોગદાન પછી નહીં મળે. એટલે આ એક એને બહુ વિશાળ દ્રષ્ટિએ જોવાની જરૂર છે કે બહુ મોટો નેશનલ લોસ પણ છે. એટલે પોતાની સેફટી માટે પણ અને પોતાના પરિવારજનો માટે એમને પણ ધ્યાન રાખીને દરેકે હેલ્મેટ પહેરવી જોઈએ. સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતિ દ્વારા માઘ પૂર્ણિમાના રોજ માધાપર સ્થિત સંસ્થા નવચેતન અંધજન મંડળ ખાતે ભરત મુનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પંચમ વેદ સમા મહર્ષિ ભરત મુનિની જયંતિ નિમિત્તે માધાપર ખાતે આવેલ નવચેતન અંધજન મંડળના વિદ્યાર્થીઓનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિવ્યાંગ અને વિકલાંગ બાળકોએ દેશભક્તિના ગીતો પર નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. સાથે સંસ્થાના સદસ્ય લોકકલાના સંયોજક ચિન્મય ભટ્ટની ઝંકાર ડાન્સ એકેડમી અને પ્રાંત લોકકલા ટોડીના શૈલેષ સિંચલની પૂર્વી લોકકલા કેન્દ્રની બહેનો દ્વારા કચ્છી ગરબા અને રાસ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે ભરત મુનિ વિશે માહિતી પ્રાંત સહ મહામંત્રી પંકજ ઝાલાએ આપી હતી અને બાળકોને વાચિકમ દ્વારા વાર્તા સંભળાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ધ્યેય ગીત બાદ નટરાજનું પૂજન ઉપસ્થિત મહાનુભાવો અને તમામ કલાકારો દ્વારા કરવામાં આવ્યું હતું.